કરીએ શરૂઆત. આવશે બાકીના ધીમે ધીમે સમય થશે એટલે. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્मै પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે સૂત્ર જોઈ રહ્યા છે ગુપ્તિજ્ઞેભ્યઃ સન, અને એમાં વર્તમાન લટ વર્તમાન કાળ યાની લટ લકાર આપણે આત્મને પદના પ્રત્યયોથી રૂપ સિદ્ધિ પૂરી કરી. હવે સીધા આવીએ બીજો લકાર લંગ લકાર. લંગ લકારમાં બહુ ઓછા સૂત્રો લાગે છે. તેના તેના લંગ લકાર આત્મની પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયતામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં ચોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ રહેલો છે તો અંત પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્તો તુસ્માહ સૂત્ર રોકી લે છે. સસ ચુસો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક ઇદ્ધિ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા થાહ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થતા ઈયથામ, લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ. દ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે દ્વમ જ રહેશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે એટલે ઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે વહી જ રહેશે. અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ. મયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થતા મહી પ્રત્યય બનશે. આમ ત, ઈતામ, અંત, થાહા, ઈથામ, દ્વમ, ઈ, વહી, મહી પ્રત્યય બનશે. ને લંગ લકાર છે અને હલાદી ધાતુ હોવાને કારણે લુઅંગ લંગ લુઅંગ ક્ષળુદાત્તઃ સૂત્રથી અટનો આગમ થશે. બરાબર છે. તો આ રીતે પ્રત્યયો આપણા બન્યા છે ત, ઈતામ, અંત, થાહા, ઈથામ, ધ્વમ, ઈ, વહી, મહી. બરાબર છે. તો આવી જઈએ સીધા પ્રક્રિયા તરફ. ધાતુ છે ગુપ ધાતુ. ગુ પ ની નીચે અનુદાત્ત અને અનુનાસિક આવું આપણી પાસે ધાતુ છે. જગદીશ. હા સર, અવાજ ક્લિયર છે ને સર આજે તો? ઓકે. ગુપ. ગુપમાં અનુદાત સંજ્ઞક હોવાથી અનુદાત કે આત્મને પદમ એ સૂત્ર પ્રમાણે આત્મને પદના પ્રત્યયો લાગશે. અહીંયા ગુપમાં પમાં રહેલ જગદીશ.
અને સંયંગો એ સૂત્રથી આપણે ધાતુને દ્વિત્વ કરીશું એટલે ગોપ ગોપ થશે. ત્યારબાદ કલાદિશેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ પણ લોપ થઈ જશે એટલે ગુ ગુ પર એ રીતે બનશે. ત્યારબાદ કોહોષ્ટુ એ સૂત્ર પ્રમાણે ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે. તો અહીંયા ક વર્ગનો ત્રીજો વર્ણ ગુ છે તેને સ્થાને ક્રમ પ્રમાણે ચ વર્ગનો ત્રીજો વર્ણ જ તથા જો ગોપ એ રીતે બનશે. ત્યારબાદ સનાદિ પ્રત્યયમાનો છે તેમાં ન હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું. તસ્ય લોપઃ આદર્શનમ લોપઃ તેને અહીંયા અંક સાથે જોડતા જુગુપ્સ એ રીતે અંક બનશે. ત્યારબાદ કોમન વિકરણ પ્રત્યય શબ્દ વિકરણ પ્રત્યય કલ્તરી શબ્દ સૂત્ર લગાવીશું. પ હલન છે તેથી હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થશે અને શનું લક્ષક થતી તે સૂત્રથી ઈત્કરણ થશે. તસ્ય લોપઃ આદર્શનમ લોપઃ બધ્યો અ અહીંયા જુગુપ સમા રહેલ અ અને વિકરણ પ્રત્યયમાં વચ્ચેલો અતો ગુણે પરરૂપ એકરૂપ તથા જુગુપ એ રીતે અંગ બનશે. લંગ લકાર આત્મનેપદ પ્રથમ પુરુષ એક વચનમાં ઔપદેશિક અવસ્થામાં પ્રત્યય છે ત તેમાં કોઈ પરિવર્તન આવશે નહીં તેથી તેને અંગ સાથે જોડતા જુગુપ સત અને અહીંયા લંગ લકાર છે એટલે લુંગ લંગ લોંગ સ્વટ ઉદાત એ સૂત્રથી અહીંયા અટનો આગમ થશે. આદ્યંતવ ટકીતવ એ સૂત્ર પ્રમાણે અહીંયા તીજ પ્રકારનો આગમ હોવાથી તે આદિમાં બેસશે. અટમાં રહેલ ત હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું એટલે વધ્યો અજુગુપ્સત સહ અજુગુપ્સત સત તે ગઈકાલે ધૃણા કરતો હતો, નિંદા કરતો હતો. બરાબર છે. તો એક રૂપ આપણે સિદ્ધ થઈ ગયું. એક મિનિટ. ઓકે, આગળ વધીએ જરા. ફોન ઇમરજન્સી હતો. એક કોઈ છે પણ જેને નામ નિશાન નથી અંદર, ખાલી સ્પીકર છે, વિડીયો છે, પણ બાકી ખાલી જગ્યા છે. કોઈ એવું ચહેરો હોય તો ખબર પડે આપણને. સર હું જ છું. હું છું એટલે કોણ? મધુ સર, મહેસાણા આવેલી છું ને તો મામાના માસીના છોકરાના ફોન માંથી ચાલુ કર્યું છે. ઓકે ઓકે ઓકે, પણ અમે તો અંધારામાં જ હોઈએ ને.
હા સર. હા ઓકે, આગળ વધીએ. જ્યોત્સના ધાતુ છે ગુપ ધાતુ, અનુદાત્ત, અનુનાસિક. જ્યોત્સના, હા. ટૂંકમાં અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ગુપ ગુપ ગુપુ ગુપુતિ ગુપ્તિજ કિદ્ય સંતિ સન પ્રત્યય લાગશે. સંયંગો સૂત્રથી દિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદી શેષથી અભ્યાસમાં બાકી રહેલા હલનો ઈ સંજ્ઞા થશે એટલે ગુ ગુપ. કુહુષ્ચુ સૂત્રથી કનો ચ વર્ગ થશે એટલે ગનો ચ થશે એટલે જુ ગુપ. અને સનમાં નમાં હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ એટલે જુગુપ્સ જુગુપ્સ. અને કર્તરી શબ્દ મની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક્વ તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. પ્રત્યય છે આતાપ. આતો ગીત સૂત્રથી ઈયતામ અને લોપો વલ્લેથી યનો લોપ થશે એટલે ઈતામ. અને જુગુપ્સમાં સમ રહેલો અને વિકરણ પ્રત્યેનો યાતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અને અદત્ત અંગ ને પાછળ ઈ હોવાથી આદ ગુણ સૂત્રથી ઈનો એ થશે. અને લુઅંગ 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 લંગ લુઅંગ સળુદ્દાથી અટનો આગમ થશે એટલે અજુગુપ્સે તામ. તૌ અજુગુપ્સે તામ તે બે ગઈકાલે નિંદા કરતા હતા. બરાબર છે. તો અજુગુપ્સત, અજુગુપ્સેતામ થઈ ગયા, બે રૂપ સિદ્ધ થઈ ગયા. બહુવચનમાં આવીએ. પલક ધાતુ છે ગુ પ અનુદાત્ત, અનુનાસિક. હા સર. ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે એટલે ગુપ ને ગુપ્તિજ કિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય રાખશે. અને ના સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ. હલાદી શેષ સૂત્રથી ફનો લોપ થઈ જશે એટલે ગુ ગુપ. કોષ સૂત્રથી ગનો જ થશે એટલે જુગુપ્સ. સ એ પમાન થશે એટલે જુગુપ્સ. હા સન્માન અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકો તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા થશે. અને અતો ગુણે સૂત્રથી વિકરણમાંનો અ એ પરરૂપે રૂપ થશે એટલે જુગુપ્સ. મૂળ પ્રત્યય છે જ. જમા જંત સૂત્રથી અંત થશે. નશ્ય પદાંતસ્ય જરી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વારસ્ય યઈ પર સવર્ણથી નાનો પાછો અનુસ્વારનો પાછો ન થઈ જશે એટલે જુગુપ્સંત. અને લુઅંગ લંગ લુઅંગ ષડ ઉદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે અજુગુપ્સંત. તે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા. સહતૌ તે બરાબર છે. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે ગુપ અનુદાત્ત, અનુનાસિક. હેતલ. હા સર. ગ્રુપની અંદર ઉપદેશ્ય અનુનાસિક થી કરણ કરીશું. સર ગુપ છે એમ લખ્યું, ગુપુ નહીં આપણે ધાતુ તો. ના ગુપ છે, ગુપુ આગળ ગયો. તો મેં તો ગુપુ ગુપુ ધુપ્પો વીછી પણી પની બે આયા આગળ ગયો. બરાબર. ગુપ મેં ખોટું લખી દીધું. હા
મેં ખોટું લખી દીધું. ગુપ્ત કીધવ્ય સન. સાથી સન પ્રત્યય લગાવીશું. પછી સન્યંગો સૂત્રથી આપણે ધાતુનું દ્વિત્વ કરશું એટલે ગુપ 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 ગુપ. પછી હલાદી શેષથી પનો લોપ કરીશું એટલે ગુ ગુપ થઈ જશે. પછી કુહુચુ થી ઘણી જગ્યાએ આપણે જ કરી દઈશું એટલે જુગુપ થઈ જશે. પછી સન્યંગોની અંદર જે અરે આપણે સન પ્રત્યય લગાયો અમે નાની હલંતિપ સૂત્રકરણ કરશું અને સ લાગશે પની જોડે એટલે જુગુપ સ. હવે કર્તરી શબ્દ પની હલંતિપ સૂત્રથી અને શનિ લસકો તદ્ધિથી કરણ કરશું. રહ્યો અતો ગુણોથી આપણે પદરૂપ એકરૂપ કરશું. અંગ મનનો અને વિક્રમનો અને લુંગ લંગ લુઅંગ સડુદાત્તથી અટનો આગમ કરીશું. મૂળ પ્રત્યય છે થાસ, મધ્યમ પુરુષ એકવચન થાસ પ્રત્યય છે. થાસ ની અંદર સ ન વિભક્તો તુષ્મા સનું હલંત ઈતકરણ થતું નથી અને વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજુસો રૂહથી ઋત્વ કરીશું આપણે. ઉપદેશ્ય અનુનાસિક થી રૂનું ઋત્વ કરીશું અને રહ્યો ર ખર અવસાન વિસર્ગ થી આપણે રનો વિસર્ગ કરીશું એટલે પ્રત્યય બનશે થાહા. ત્વમ અજુગુપ્સ થાહા. તે ગઈકાલે ઘૃણા કરતો હતો. તો અજુગુપ્સથાહ બરાબર છે. સર દ્વિવચન. અહીંયા એક ક્વેશ્ચન પૂછી શકું? હમ આપણે 5 પ્રત્યયો બતાવ્યા હતા ને, ચંગ સન લેટ, હમ એમાં સન હતો અને ત્યાં લખ્યું હતું કે આ 5 માંથી કોઈ હોય તો દ્વિત્વ થાય છે. તો પછી આ સન યંગો લગાવીએ છીએ અને દ્વિત્વ કરીએ છીએ. સન હોય તો થાય જ ને સર? થોડું સમજાવો ને મને. ખબર ના પડી પ્રશ્નની. અચ્છા, સર 5 પ્રત્યયો જે બતાવ્યા હતા ને, હમ લેટ, સન, ચંગ, યંગ, હમ અને ત્યાં લખ્યું હતું કે ત્યાં આ 5 માંથી કોઈ પણ પ્રત્યય પરમાં હોય ધાતુની તો હમ તે દ્વિત્વ કરે છે, બરાબર? હમ તો અહીંયા સન પ્રત્યય છે તો હમ ધાતુને દ્વિત્વ થવું જોઈએ. તો આપણે દ્વિત્વ કરવા માટે સંયંગો શા માટે વાપરીએ છીએ? ધાતુ અનભ્યસ્ત હોય, અભ્યસ્ત અને અનભ્યસ્ત. અનભ્યસ્ત હોય તો સંયંગોથી અભ્યસ્ત કરવો અને અભ્યસ્ત કરવો એટલે શું? તો પછી દ્વિત્વ કાર્ય કરવું પડે. આગળ મેં તમને સૂત્ર બતાવ્યું હતું, સંયંગો પણ બતાવ્યું હતું અને એમાં એક નામકરણ આપ્યું હતું, અભ્યસ્ત અને અનભ્યસ્ત. તો જક્ષિત્યાદ શું સૂત્ર? જક્ષિત્યાદ્ય સઠ સૂત્ર એટલું જ હા, જતી દાદે એટલું જ અભ્યસ્ત છે. બાકી બધા જ ધાતુઓ અનઅભ્યસ્ત છે. અને અનઅભ્યસ્ત હોય તો અભ્યસ્ત કરવું પડે. અને અભ્યસ્ત ક્યારે થાય કે જ્યાં સુધી દ્વિત્વ કાર્ય નહીં થાય ત્યાં સુધી શક્ય જ નથી. એટલે સન પ્રત્યય અને યંગ પ્રત્યય બે પ્રત્યય છે, એમાંથી આપણે સન ખાલી લીધો છે અને એ સૂત્રથી અભ્યસ્ત કરી દઈએ છીએ, આવું કહ્યું છે. અને અભ્યસ્ત કરવું એટલે શું? તો કે દ્વિત્વ કાર્ય કરવું પડે, એના વગર શક્ય નથી. તો એટલા માટે સંયંગો લગાવવું પડે. અને અહીંયા જે સન જે છે, ગુપ્તિજ્ઞિદ્ય સન, એ હા ભવાદી ગણના આ ત્રણેય ધાતુ છે, એટલે કે પેલા ગણના ધાતુ છે. ઉપર પણ આપણે જોયું એ પણ સનાદિના જ હતા. ધારો કે આય હોય કે યંગ હોય કે પછી અણ્યંગ હોય, અણિયંગ. બરાબર છે. એમાં પણ આપણે મોટા ભાગે તો ભવાદીગણ પ્રથમ ગણના જ હતા. પણ જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે સ્વાર્થે એમ કરીને આ પ્રત્યય આપણે લગાવતા હતા. સેમ અહીંયા પણ ભવાદીગણ જ છે. આ ત્રણ ધાતુઓ પહેલા ગણના છે, એટલે એને સન લગાવીશું તો જ કાર્ય આગળ વધશે. એના માટે સ્પેશિયલ સૂત્ર બનાવ્યું છે, ગુપ્તિજ્ઞિદ્ય સન. સન પ્રત્યય લગાવો. પણ સંયંગો જે છે એ દ્વિત્વ કાર્ય કરવું.
અને ક્યારે કરવું, અનઅભ્યસ્ત ધાતુ હોય તો અભ્યસ્ત કરવો એટલે કે દ્વિત્વ કરવું, આવી અંદર સમજૂતી છે. એટલે આપણે સંજ્ઞાંગો લગાવવું પડશે. બરાબર છે. આમ હા એ તો બરાબર, કારણ કે આમ તેમના સ્પષ્ટ ઉલ્લેખ હતો જ ને કે આ 5 પ્રત્યયો ઉપરમાં હોય કોઈ બી તો દ્વિત્વ થાય છે. પણ એક દ્વિત્વ કરવા માટે સંજ્ઞાંગોની જરૂર છે. અચ્છા, બરાબર છે. એ જે સર બરાબર. એ જે ઉલ્લેખ છે ને એ હમ. પુષ્પાબેન ચોપડીમાં છે, એટલે એ પાણીની નથી લખ્યું. હવે એ માતાજીએ કઈ રીતે આપણને સમજાવ્યું કે આ જે 5 પ્રત્યયો છે એના માટેના સૂત્રો છે દ્વિત્વ કરવા માટે, એટલે તમને સરળ ભાષામાં સમજાવ્યું એમને કે 5 પ્રત્યયો હોય તો તમારે દ્વિત્વ કાર્ય કરવાનું, પણ ક્યાંથી એ સૂત્ર લેવાનું પછી કરવાનું એમ. જેમ કે 12 સૂત્રોમાં જે સૂત્ર લાગુ પડતું હોય હા એ લેવાનું. તો લીટ, સન, યંગ, ચંગ અને શ્લુ, તો શ્લુ તો શ્લવ સૂત્ર છે દ્વિત્વ કાર્ય કરવા માટે. પછી સન અને યંગ માટે સંયંગો સૂત્ર બનાવ્યું. પછી લીટ પ્રત્યય માટે લીટી ધાતોર અનભ્યાસસ્ય સૂત્ર બનાવ્યું. અને ચંગ માટે ટંગી સૂત્ર બનાવ્યું છે. એ બધા જ સૂત્રો આ અભ્યાસ કાર્યમાં છે 6.1.1 થી 6.1.12 માં. હા એટલે આ પ્રત્યયોથી થાય તો ખરા, પણ એના સાથે સૂત્ર જોડાયેલા છે પ્રયોજવા માટે. કરવા માટે દ્વિત્વ પ્રકરણમાં જવું પડે. હા, સૂત્ર વગર કોઈ કાર્ય નહીં થાય એમ. સૂચના છે કે આટલા પ્રત્યયો લાગે ને તો થાય. હા, પણ એ કરવા માટે જવું દ્વિત્વ પ્રકરણમાં. બરાબર છે. સાષ્ઠ દ્વિત્વ પ્રકરણ 6થા અધ્યાયના શરૂઆતમાં 12 સૂત્રો 1 થી 12. બરાબર છે. એટલે 5 પ્રત્યયોને જુદા જુદા સૂત્રોથી દ્વિત્વ કાર્ય થશે. 5 પ્રત્યય એમાંથી અત્યારે આપણે માત્ર સન જ આવ્યો છે. સંયંગોમાં 2 પ્રત્યય રહેલા છે, પણ અત્યારે આપણે ધાતુ જે છે એમાં એકનો જ પ્રયોગ છે, બીજાનો આપણે લેવાના નથી. જ્યારે આવશે ત્યારે જોઈ જવાશે. પણ 5 જ્યારે પરમાં હોય ત્યારે દ્વિત્વ કાર્ય કરવું આ સૂચન મળે છે, પણ કરવા માટે સૂત્રો બીજા છે. સૂત્રો બીજા છે અને એ ઉપયોગ કરીશું તો દ્વિત્વ થશે. ઓકે, કેટલે પહોંચ્યા? આવી જઈએ મધ્યમ પુરુષ દ્વિવચન. નંદની ધાતુ છે અનુનાસિક. ગુપમાં ઉપદેશે અચ અનુનાસિક એથી ગુપ થશે અને ગુપ તીજ કીદ સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સંયંગો ગુહુ સૂત્રથી દ્વિત્વ થશે. ગુપ ગુપ અને હલાદી શેષ સૂત્રથી પનોલોપ થશે, માટે રહેશે ગુ ગુપ. અને કુલ્યોશ્ચુ સૂત્રથી ઘનો જ થશે, માટે જુગુપ. સન્મા નની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે, માટે રહેશે સ, માટે જુગુપ્સ. અને વિકરણ પ્રત્યય છે શપ. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શકવત તદ્ધિતિ ઈજ સંજ્ઞા થશે, અને અતો ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અને મૂળ પ્રત્યય છે આથામ. આથામમાં આતો ગીત સૂત્રથી આની જગ્યાએ ઈયનો આદેશ થશે, માટે ઈયથામ. અને લોકો રૂરવલી સૂત્રથી યનો લોપ થશે, માટે ઈથામ. અને 8 ગુણથી ઈનો એ થશે, માટે એથામ. અને લુંગ લંગ લુઅંગ ષડુજાત સૂત્રથી 8નું આગમ થશે, અને એમાં તરી હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે, માટે અ રહેશે. અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ થશે, એટલે અજુગુપ સેથામ. યુઆમ અજુગુપ
સાત જુગુપ સે થામ. તમે ગઈકાલે ઘૃણા કરતા હતા. ગ નો જ કયા સૂત્રથી થઈ જાય છે? નંદાઈ કુહોશ્ચુહુ. ફરી બોલો તો. કુહોશ્ચુહુ. બરાબર. કુહોશ્ચુહુ. નહીં તો કુહ્યો થઈ જતું હતું. બરાબર છે. કુહોશ્ચુહુ. ઓકે. બહુવચનમાં આવીએ. મધ્યમ પુરુષ બહુવચન થાતું છે ગુપ અનુદાત્ત અનુનાસિક. અર્જુન અવાજ આવે છે? હા. ઉપદેશે અચ અનુનાસિક થી ગુપની ગુપ બનશે અને ગુપ તીપ કીદભ્ય સનથી સન પ્રત્યય લગશે. તનંગ્યો પત્રથી દ્વિત્વ થશે ગુપ ગુપ. ફલાદી શેષથી પનો લોપ થશે એટલે બનશે ગુ ગુપ. કુહોચુ સૂત્રથી જુગુપ બનશે અને સન્મા નનો લોપ થશે એટલે જુગુપ્સ. કર્તરી શપમાં પની હલંત્ય સૂત્રથી અને સનો લશોપતિ સૂત્રથી લોપ થશે અને રહેશે ય. અતો ગુણ સૂત્રથી પરરૂપ એક થશે એટલે જુગુપ્સ. પ્રત્યય લાગશે ધ્વમ એટલે જુગુપ્સત્વમ. અને લૂટ લગ લુઅંગ સ્વરૂપ ધાતુથી અટનો આગમ થશે એમાં ટનો લોપ થશે રહેશે અ એટલે અજુગુપ્સધ્વમ. યુયમ અજુગુપ્સધ્વમ. ગઈકાલે તેઓ બધા ઘૃણા કરતા હતા. બરાબર. ઉત્તમ પુરુષ એક વચન સુરેશ. હા સર. હા ધાતુ છે ગુપ. ગુપમાં ઉપદેશે અજ અનુનાસિક ઈજ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ અદર્શન લોપ. ગુપ તીજ કીદભ્ય સન સૂત્ર સંત પ્રત્યયનો આદેશ લાગશે. સન્મોન નની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. સંન્યંગ્યો સૂત્રથી ધાતુનું દ્વિત્વ થશે એટલે કે ગુપ ગુપ અને સ. પની હલાદી શેષ સૂત્રથી લોપ થશે એટલે કે ગુપ ગુપ થશે. અને કુહોચોહુ સૂત્રથી ગ નો જ થશે એટલે કે જુ થઈ જશે જુગુપ્સ જોડી દેતા. અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા અને શનિ લશકવત દિતિ થી ઈજ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. સમા અ અને અ વિકરણ હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પર એક રૂપ થઈ જશે. અને પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા ઈ રહેશે. ને લોંગ લાંગ લોંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અજગુપ્સ થશે અને ઈનો આદ ગુણ સૂત્રથી એ થશે એટલે કે અજગુપ્સે. અહમ અજગુપ્સે. બરાબર. અહમ અજુગુપ્સે. હું ગઈકાલે નિંદા કરતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુપ અનુદાત્ત અનુનાસિક પીના. હા સર. ગુપ ધાતુ છે એમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે એટલે ગુપ. ગુપ્તિજ કિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્મા નની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે તસ્ય લોપ અદર્શનમ લોપ. સંન્યંગો સૂત્રથી સન પ્રત્યય પરમાચ્ય ગુપ ધાતુને દ્વિત્વ થતા ગુપ ગુપ. હલાદિ શેષ સૂત્રથી
અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે પ નો લોપ થતા ગુ ગુ કુહુ સૂત્રથી ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે અહીંયા ગ ના સ્થાને છ નો આદેશ થતા જુ બની જશે એટલે જુગુપ્સ કર્તરી શબ્દથી શબ વિકરણ પ્રત્યય લાગશે શબમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા થતા અ રહેશે જુગુપ્સ સમાં પણ અ છે અને વિકરણ પ્રત્યેનું અતુગુણી સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે જુગુપ્સ લુઅંગ લંગ લૃઅંગ ક્ષોરદાત્ત સૂત્રથી અટનો આગમ થતા અજુગુપ્સ ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી વહીમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી વહી જ રહેશે પરંતુ અદંત અંગ છે અને પરમાં યય માનો વ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘ આદેશ થશે એટલે અજુગુપ્સા વહી આવામ અજુગુપ્સા વહી અમે બે ગઈકાલે નિંદા કરતા હતા બનાવી દઈએ બહુવચન ધાતુ છે ધૂપ અનુદાત્ત અનુનાસિક છે કોઈ બાકી રહેલામાં સર હું ટ્રાય કરું થોડું ઘણું. અંકિતા કે મધુ અંકિતા હા ઉપદેશે અનુનાસિક થી ઈદકરણ કરશું એટલે ગુપ ગુપ તીજ કીત થી સન થશે નનો હલંત્યમથી લોપ થશે સંયંગો સંયંગો ધાત્વથી ગુપ ગુપ થશે સંયંગો સૂત્ર છે સંયંગોથી દ્વિત્વ થશે એટલે ગુપ ગુપ સ ગુપ ગુપ પ અડધો પડદો હલાદી શીર્ષથી પનો લોપ થશે એટલે ગુ ગુપ સ સનમાં સ હા કુહોસ ચિહુ થી ગના સ્થાને જનો આદેશ થશે એટલે જુ થશે એટલે જુ ગુપ્સ પાછળ સપ પ્રત્યય લાગશે પણ હલંત્યમ થી સનું લસક પદ્ધતિથી ઈદકરણ કરશું એટલે અ રહેશે પ્રત્યય છે મહ્યંગ અંગનો હલંત્યમથી લોપ થશે એટલે મહી પ્રત્યય રહેશે અટનો આગમ થશે લુંગ લંગ લુઅંગ છડુ દાંતથી અટનો આગમ થશે ટનો હલંત્યમથી લોપ થશે એટલે અજુગુપ્સા મહી અતો દીર્ઘો યયથી આ થશે પણ વયમ અજુગુપ્સામહી અમે બધા ગઈકાલે કરતા હતા જુગુપ્સા કરતા હતા હા બરાબર છે તો રૂપ સિદ્ધ થઈ ગયા 9 યાદ કરી લઈએ પ્રથમ પુરુષ એક વચન સહ અજુગુપ્સત દ્વિવચન તૌ અજુગુપ્સેતામ બહુવચન તે અજુગુપ્સંત મધ્યમ પુરુષ એક વચન ત્વમ અજુગુપ્સથાઃ દ્વિવચન યુવામ અજુગુપ્સેથામ બહુવચન यूयम अजुगुप्सध्वम उत्तम पुरुष एक वचन अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि बहुवचन वयम अजुगुप्सामहि जगदीश પ્રથમ પુરુષમાં સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત મધ્યમ પુરુષમાં અજુગુપ્સતાઃ યુવામ અજુગુપ્સેતામ યુયમ અજુગુપ્સદ્વમ ઉત્તમ પુરુષમાં અહમ અજુગુપ્સે આવામ અજુગુપ્સાવહિ વયમ અજુગુપ્સામહિ બરાબર છે
જીભની ખાસી કસરત માંગી લે છે આ ધાતુ, હા તો ઠેકાણે આવે છે. અજુગુપ્સ મધુ લખ્યું છે મધુ? હા સર. હમ સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम अजुगुप्सध्वम अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. વિજય. हाँ सर. હમ स अजुगुप्सत तौ अजुगुप्सेतां ते अजुगुप्सन्त त्वम् अजुगुप्सथाः युवाम् अजुगुप्सेथां यूयम् अजुगुप्सत्वम् अहम् अजुगुप्से आवाम् अजुगुप्सावहि वयम् अजुगुप्सामहि. જ્યોત્સના. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતાં તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથાં यूयम अजुगुप्सध्वम् अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. નંદની. હા સર. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સન ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ યુયમ અજુગુપ્સધ્વમ અહમ અજુગુપ્સે આવામ અજુગુપ્સાવહિ અને વયમ અજુગુપ્સામહિ. પલક. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતાં તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથાં यूयम अजुगुप्सध्वम् अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. પાયલ. હા. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम अजुगुप्सध्वम् अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. અંકિતા. અંકિતા. હા સર. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સાથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम अजुगुप्सध्वम् अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. વિના. હા સર. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથાઃ યુવામ અજુગુપ્સેથામ यूयम अजुगुप्सध्वम् अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. એકલ. हाँ सर. सह अजुगुप्सत तौ अजुगुप्सेतां ते अजुगुप्सन्त त्वम अजुगुप्सथाः युवाम अजुगुप्सेथाम यूयम अजुगुप्सध्वम् अहम अजुगुप्से आवाम अजुगुप्सावहि वयम अजुगुप्सामहि. અર્જુન. પ્રથમ પુરુષ એકવચન સહ જુગુપ્સત તૌ અજુગુપ્સેતામ
તે અજુગુપ્સંત મધ્યમ પુરુષ એક વચન ત્વમ અજુગુપ્સથઃ યુયમ અજુગુપ્સેથામ યુયમ અજુગુપ્સદ્વમ ઉત્તમ પુરુષ એક વચન અહમ અજુગુપ્સે આવામ અજુગુપ્સાવહી વયમ અજુગુપ્સામહી. સુરેશ. સહ અજુગુપ્સત તૌ અજુગુપ્સેતામ તે અજુગુપ્સંત ત્વમ અજુગુપ્સથઃ યુવામ અજુગુપ્સેથામ યુયમ અજુગુપ્સદ્વમ અહમ અજુગુપ્સે આવામ અજુગુપ્સાવહી વયમ અજુગુપ્સામહી. રજી કોઈ બાકી નથી. શિલ્પા આવીને ગાયબ. તમને ફરીથી એકવાર થોડો સમય બચ્યો છે તો 12 સૂત્રોના દર્શન કરાવી દઉં. કયા 12? તો કે દ્વિત્વ વ્યાસ કાર્ય, દ્વિત્વ કાર્ય, છઠ્ઠા પ્રકરણમાં આવી રહ્યા છે. છઠ્ઠા પ્રકરણમાં 6, 1, 1 एकाचो द्वे प्रथमस्य एकाचो द्वे प्रथमस्य શું કહે છે સૂત્ર? એકાચો, એકાચઃ, એક અચ, એક અચ, એકાચઃ. ષષ્ઠી વિભક્તિ એક વચન એકાચઃ. દ્વે પ્રથમા દ્વિવચન, દ્વે પ્રથમા દ્વિવચન. પ્રથમસ્ય સ્ય ષષ્ઠી એક વચન. શું કહે છે? ખાલી એટલો જ અર્થ સમજવા જોઈએ. તો ધાતુ એકા જ હોય, ધાતુ એકા જ હોય તો પ્રથમસ્ય એટલે કે આખે આખા અંગને દ્વે બે કરી દેવું, યાની દ્વિત્વ કરી દેવું, આવું સૂત્ર કહી રહ્યું છે. અનુવૃત્તિ કોઈ નથી, અધિકાર છે સીધો એકાચો દે પ્રથમસ્ય. અને સૂત્રનું નામકરણ પણ સૂત્રનો પ્રકાર 6 સૂત્રોનો પ્રકાર હોય છે. એમાંનો આ પ્રકાર છે. અધિકાર છે તો છે પણ દ્વિત્વાધિકાર. કેવો અધિકાર? દ્વિત્વ અધિકાર. એટલે કે છે કે અધિકારો વયમ ઈતઃ પરમ એટલે 6, 1, 1 થી માંડી 6, 1, 1 થી માંડી ક્યાં સુધી જવાનું છે? 6, 1 ને 12 સુધી. એનું સૂત્ર પણ લખી દીધું છે. દાસવાન, સાહવાન, મીઢવાંશ્ચ. આવું સૂત્ર છે. ત્યાં સુધીના એટલે કે 12 સૂત્રો જે છે એ કયા પ્રકારના છે? તો કે દ્વિત્વાધિકારના સૂત્રો છે. દ્વિત્વ વ્યાસ કાર્ય. તો ઇતિ યાવત સૂત્રેષુ યદ્વિત્વમ વિધીયતે તદ્વિત્વમ ધાતો પ્રથમસ્ય એકાચ અવયવસ્ય. એટલે હવે સૂત્ર પર આવી જાય છે. એકાચ અવયવસ્ય પ્રથમસ્ય એકાચ અવયવ એટલે કે આખાને દ્વે થઈ જશે. પછી સમજાવ્યું છે. શું સમજાવ્યું છે? તો કિમ નામ પ્રથમ એકાચ અવયવ અવયવ. બરાબર છે. તો વ્યાકરણમાં એની વ્યાખ્યા અથવા ચર્ચા કેવી રીતે કરી છે? તો નંબર 1, યદીચો શબ્દે શબ્દમાં ધાતુમાં એકઃ એવ સ્વરઃ અસ્તિ, એક જ સ્વર હોય તર્હિ તો પછી સહ સંપૂર્ણ શબ્દ એટલે કે આખો ધાતુ જ ભાર મૂકે છે. પ્રથમ એકાચ અવયવ પહેલો એકાચ અવયવ તરીકે નામના જ્ઞાયતે નામ તરીકે જણાશે. યથા પચ્છ પણ ઈતકરણ કર્યા પછી. એમ તો કે ડુપચસ ધાતુ છે, ડુપચસ છે.
અને એ ઈતકરણ કરતા પચ રહેશે, રાંધવું. ઇત્યસ્ય એકાચ અવયવ, તો એકાચ અવયવ એટલે પચ છે. વર્ણ ગણવા જઈએ તો અનુકૂળ કરવા જઈએ તો પ વત્તા વત્તા ચ થાય, પણ અવયવની વાત કરે છે, અવયવની વાત કરે એટલે એમાં અચ કેટલા, તો કે એક જ, પમાં રહેલો અ, બરાબર છે, પાછળ ચ છે. તો હવે આખા ધાતુમાં એક જ અચ છે, એકાચ છે. તો પ્રથમસ્ય યાની આખો જે છે પચ, એને જ બીજી વાર મૂકી દો, 2 કરી દો, 2 કરી દો, એટલે પચ પચ આટલું થઈ જાય. અને આટલું થયું એટલે શું થઈ ગયું? દ્વિત્વ કાર્ય થઈ ગયું. બરાબર છે. અભ્યાસ કાર્ય તો પછીની વાત છે, એ છઠ્ઠામાં નથી આવતું, 7મામાં આવે છે. દ્વિત્વ કાર્ય થયું, અભ્યાસ કાર્ય નહીં થયું. બરાબર છે. અચ્છા, નંબર 2, યદી શબ્દે ધાતુમાં દૌ વા અધિકા સ્વરઃ સંતિ, 2 થી વધારે સ્વરો હોય, એની અચ હોય, તર્હિ તો પછી શબ્દસ્ય પ્રથમ વર્ણાત આરભ્ય, શબ્દના પહેલા વર્ણથી આરંભ કરવાનો, શબ્દસ્ય દ્વિતીય સ્વર પર્યંતમ, ક્યાં સુધી જવાનું? બીજો અચ આવે ત્યાં સુધી જવાનું ખરું, પણ બીજા અચને લેવાનું નથી. એટલે કે છે કે પરંતુ દ્વિતીય સ્વરમ વિહાય, એને છોડી દઈને બીજો અચ આવશે તો એને છોડી દેવાના છે. ત્યાં સુધી જવાનું, પણ ત્યાં અટકી જવાનું છે, એને લેવાનો પણ નથી. ત્યાં સુધીનું જે કઈ આગળ રહેશે ઉપધામાં રહે. યહ વર્ણ સમુદાય જાય તે જે વર્ણ સમુદાય રહેશે, જન્મશે, સહ પ્રથમ એકાચ અવયવ, તે પ્રથમ એકાચ અવયવ તરીકે ગણાશે. જેમ કે અહીંયા જાગૃ આપ્યું છે, તો જાગૃમાં જોવા જઈએ તો જા, જમાં રહેલો આ, પછી ગમાં રહેલો રૂ, બરાબર 2 અચ થયા, 1 થી વધારે થયા, અને કાચ થઈ ગયો. ઇત્યસ્ય, હવે શું કરે છે? ઇત્યસ્ય એકાચ અવયવ શું બની જશે? એકાચ અવયવ તરીકે, ખાલી અવયવની વાત કરું છું, દ્વિત્વ તો નહીં, ખાલી અવયવની વાત કરીએ છીએ. તો ગણતરી કેવી રીતે કરવાની કે છે? 1 થી વધારે અચ હોય તો શરૂઆત કરવાની પહેલા અચથી, પણ પછી બીજો અચ ક્યાં આવી રહ્યો છે એને લેવાનો નથી, એને છોડી દેવાનો છે. પણ એ અચ શાની અંદર રહેલો છે? તો એ હલને તો લેવો પડશે, અચને છોડી દેવાના છે. તો એ એકાચ થશે. જેમ કે જા, ગ હલંત છે, કારણ કે ગમાં રહેલો રૂ છોડી દીધો એટલે બની ગયો જાગ. તો આ જાગ એ શું છે? એકાચ. જાગ શું થયો? એકાચ થયો. બરાબર છે. પછી નીચે લખ્યું છે અયમ અધિકાર સાષ્ઠ દ્વિત્વ પ્રકરણમ, સાષ્ઠ એટલે છઠ્ઠો અધ્યાય, દ્વિત્વ એટલે 2 વાર મૂકવું. દ્વિત્વ પ્રકરણમ નામના આપી જ્ઞાયતે, આવું પણ નામ છે. કેમ? તો કે છઠ્ઠા અધ્યાયમાં છે એટલે સાષ્ઠ કહેવાય. બરાબર. અને પ્રકરણનું નામ શું કરે છે? કાર્ય દ્વિત્વ કરે છે, એટલે દ્વિત્વ પ્રકરણમ. અભ્યાસ વસ્તુ અલગ છે, અભ્યાસ વસ્તુ અલગ છે, એક બીજે આવી રહી છે. તો 6 1 1 એકાચો દે પ્રથમસ્ય. સર હમ બીજું ફરીથી સમજાવો ને, જાગૃ વાળું. અહીંયા જે ધાતુ છે, આપણે વાત એ છે, સૂત્ર એવું કે છે કે એકાચો દેવ પ્રથમસ્ય, તો એમાં તો સીધો અર્થ કરવા જઈએ તો એક જ અચ હોય તો પ્રથમસ્ય દ્વે, યાની આખા ને આખા ને લઈ લેવાનો છે. જેમ ઉપર ક્યાં શું આવ્યું? તો કે પચ આવ્યું, તો પચમાં એ આખો ને આખો અવયવ છે, તો એને 2 વાર કરી દેવું એટલે દ્વિત્વ થઈ ગયું. પચ 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 પચ. આગળ જતા તો પપચ થવાનું છે,
પણ એ હજી એના માટે કાર્ય અલગ છે. પણ અત્યારે તો માત્ર દ્વિત્વ કરવા માટે પચ પચ ત્યાં સુધી ક્લિયર. પણ ધાતુ અનેકાચ હોય, કેવો હોય? એકથી વધારે અચ હોય તો એકાચ અવયવ કોને સ્વીકારવું? એકાચ અવયવ તરીકે કોને સ્વીકારવું? બરાબર છે. તો શું કે છે? ધારો કે જાગૃત છે તો એમાં અચ કેટલા છે? અનેકાચ યાની 2 છે. જમાં રહેલો આ, ગમાં રહેલો રૂ. તો એકાચ અવયવ જુદો પાડવા માટે શું કરીશું? તો કે છે શરૂઆતથી અચ જોવાનો, તો કે જ્યાં સુધી તો છે, પણ અટકવું ક્યાં? ક્યાં એ પૂર્ણવિરામ આવશે? તો કે નેક્સ્ટ અચ આવશે, અચ સ્વર આવશે, એને નહીં લેવાનો, એને કાઢી મૂકવાનો, પણ બાકીનું લઈ લેવું. તો જાગૃમાં બાકીનું રહ્યું શું? રૂને કાઢી નાખીએ તો ગ હલન થઈ જશે, એટલે જાગ થઈ જશે. એ એકાચ તરીકે કહેવાશે, એકાચ અવયવ તરીકે કહેવાશે. ક્લિયર? હા સર. દ્વિત્વ નથી કરતા. ઓકે. નંબર 2, અજાદેહે દ્વિતીયસ્ય. સૂત્ર શું લખ્યું? અજાદેહે દ્વિતીયસ્ય. અજાદેહે ષષ્ઠી એકવચન, દ્વિતીયસ્ય ષષ્ઠી એકવચન. અનુવૃત્તિ કોઈ નથી, અધિકાર જ છે. પહેલા સૂત્રમાં થી આખું ઉઠાવ્યું છે, એકાચો દેવ પ્રથમસ્ય, અને પછી દ્વિતીયસ્ય અજાદેહે અચ આદે, અચ આદે અજાદેહે જનો ચ. નીચે આવે એકાચો દેવ પ્રથમસ્ય 6-1-1. આ બીજું છે. અસ્મિન અધિકારે ઉક્તમ દ્વિત્વમ અનેકાચ, દ્વિત્વમ અનેકાચ એકથી વધારે અચ અનેકાચ. અજાદી શબ્દસ્ય. હવે ફરી પાછી બીજી શરત. આદિમાં કોણ હોય? અચ. બરાબર. અને બીજું શું કે છે? અનેકાચ અજાદી, એકથી વધારે અચ, પહેલી શરત. બીજી શરત, આદિમાં અચ હોવો જોઈએ, હલ ન હોવો જોઈએ. પચ જોવા જઈએ તો આદિમાં કોણ? પચમાં આદિમાં કોણ? આદિમાં હલ છે. પ છે. પણ અનેકાચ હોય, અનેકાચ હોય અને આદિમાં અચ હોય તો શું કરવું? પેલા કરતા ઉલટું થઈ જાય. શું ઉલટું થઈ જાય? તો કે દ્વિતીય એકાચ અવયવસ્ય ભવતી. શું? દ્વિત્વ. દ્વિતીય એકાચ અવયવસ્ય ભવતી. નીચે ઉદાહરણ ક્યાંક હશે. અપવાદ છે અને પેલા કરતા ઊંધું થઈ જાય છે પરિણામમાં. પેલા સૂત્ર કરતા ઉલટું કરી દે છે. હવે કેમ ઉલટું? પાછું અનેકાચ હોય પણ આદિમાં હલ હોય તો આ પરિસ્થિતિ નહીં નિર્માણ થાય. આદિમાં અચ જ જોઈએ અને અનેકાચ હોય તો શું કરે છે? બીજા એકાચ ને ગણવો. દ્વિતીય એકાચ અવયવસ્ય ભવતી. શું? દ્વિત્વ. આવીએ ધીમે ધીમે. એકાચો દેવ પ્રથમસ્ય ઇતિ અને ઉક્તસ્ય દ્વિત્વસ્ય અયમ અપવાદઃ. તરત જ બીજા સૂત્રમાં અપવાદ મૂકી દીધો. બરાબર છે. અસ્ય પ્રસક્તિ અસ્મિન દ્વિત્વ પ્રકરણે ઇતિ યુક્તે એકાચો દેવ પ્રથમસ્ય इत्यस्य अधिकारे सर्वत्र भवति यत्र अस्मिन् अधिकारे द्वित्वं विधीयते तत्र यदि अंगम अनेकाच अस्ति अजादिः च अस्ति तर्हि एकाचो देव प्रथमस्य ए नहीं लागे
इति अनेन तस्य प्रथम एकाच अवयवस्य द्वितीय प्राप्ते अनेन सूत्रेण आ सूत्रથી શું થશે એ વસ્તુ નહીં થાય દ્વિતીય એકાચ અવયવस्य દ્વિત્વમ વિધીયતે દ્વિત્વ કોનું થશે બીજા દ્વિતીય એકાચ અવયવ નીચે આપ્યું છે ઉદાહરણ અજાદી શરત એટલી છે કે આદિમાં અચ હોવો જોઈએ શબ્દस्य દ્વિતીય એકાચ અવયવ કહ અસ્તિ પ્રશ્ન કર્યો છે કોણ છે અજાદી શબ્દ દ્વિતીય એકાચ અવયવ तो के शब्दस्य प्रथम स्वरम विहाय शब्द या धातु पहला अचने छोड़ी दईने द्वितीय स्वर यानी अच पर्यंतम यह वर्ण समुदाय तस्य द्वितीय एकाच अवयवः इति संज्ञा भवति यथा टी टी बराबर छे तो अ तो छे आजादी ए छे अने पाछो टी जे छे ए ट अने ई अटी में शुं थशे अ आजादी छे आदि में अच छे पछी बीजो पण अच छे पण ट पछी छे टी एटले ट पहेलो ट छे हल छे अने पछी टी छे तो अहींया शुं कर्युं छे अस्य णिजन्त धातोः टी इति द्वितीयः एकाच अवयवः बीजो एकाच अवयव कोण छे तो के टी तो अहींया शुं थई जाय तो के अटी टी आવું થઈ જશે अटी टी આપણે બે કોને કરવાનું દી તો કોને કરવાનું ટી નું કરવાનું એટલે અટી ટી આવું થઈ જશે જ્ઞાતવ્યમ શું કહે છે જાણવું જોઈએ अस्य सूत्रस्य अर्थे अनेकाच इति निर्दिष्टमस्ति एक थी वधारे अतः अंगम अनेकाच अस्ति अजादी च अस्ति साथे अजादी आगळ च होवे जोईए तत्र द्वितीय एकाच अवयवस्य द्वित्वं जायते यत्र अंगम एकाच अस्ति तत्र यद्यपि अंगम अजादी अस्ति तथापि अस्य सूत्रस्य प्रयोगः न भवति अतः एकाचोदय प्रथमस्य इति अनेन प्रथमस्य एकाचवस्य द्वित्वं भवति यथा अट् धातोः द्वितीय कृते प्रथम एकाचवयवस्य इति युक्ते अट् इत्यस्यैव द्वित्वं भवति ये तो अलग छे पेला करता अटी करता अलग छे अट् मां तो बे थशे अट् बे थशे बराबर छे पण मूल सूत्र द्वितीयस्य इति युक्तमस्ति अयं शब्दः एव अस्य निर्देशकः यत् अंगम अनेकाच भवेत् एक थी वधारे अच होय अतः अत्र सूत्रस्य अर्थे अनेकाच इति निर्दिश्यते अजादेर द्वितीयस्य में शुं करवानुं छे तो के आदिमां अच होय अने अनेकाच होय तो पछी बीजा अचने द्वित्व करवुं एक वार तो आखो मूकी देवानो पण पछी बीजी वार ज्यारे मूकीए त्यारे पाछला अचने एटलो ज ग्रहण करवो अटी होय तो अटी टी अटी टी આવી રીતે હજી આવું આગળ ઘણું બધું આવશે ત્રીજામાં બહુ સહેલું છે કે નંદ્રાહા નંદ્રાહા સંયોગાલય ના પાડી દે છે શું તો કે કોનો સંયોગ થાય તો કે નકારનો દકારનો અને રેપનો ત્યારે એમને છોડી દઈને જે વધે છે એને દ્વિત્વ કરવું આવું કહ્યું છે ઊંડી છે तो न रहेलो छे अहींया बीजी तमने मैं वात ए करी थी के 5 अनुनासिक हशे तो ए बधाने न तरीके स्वीकारवानुं छे अने एमने काढी मूकवाना छे अने ए पछीनो जे आवशे एने लेवानो जेम के ऊंधीमां पहेला तो ऊंधी थशे ज पण पछी ऊंधी दी न नहीं आवे एने छोड़ीने पहला तो ऊंधी एक बार तो आखुं आववानुं ज छे पण द्वितीय द्वित्व कोण थवानुं बीजू तो के पाछला बीजा एकाचने तो कोण छे न छोड़ी देवानो छे तो ऊंधी दी कारण के न छोड़ी देवानो छे अथवा 5 अनुनासिक ने छोड़ीने 5 ने न तरीके स्वीकारीने काढी मूकवाना छे बराबर छे
કારણ કે અહીંયા શું કહ્યું છે ન અને દ અને રેપ, બરાબર? એટલે નંદ્રાહ સંયોગાદય. ચોથું સૂત્ર છે સર એકવાર એનું ઉચ્ચારણ કરાવો ને. હેલો સર, એકવાર એનું ઉચ્ચારણ કરાવો ને સ્પીકરમાં. नन्द्रा નંદ્રાહ. संयोगादजः नन्द्रा संयोगादजः नन्द्रा અહીંયા સર આપણે नन्द्रा संयोगादजः બોલવા જઈએ ને પણ એ હેલો, સાયલન્ટ થઈ જાય છે. ના એટલે આપણે નંદ્રાહ એમ કરીએ છીએ ને, અને આ ઉચ્ચારણ આમાં નંદ્રાહ કરી નાખ્યું એટલા માટે પૂછ્યું. આગલો ન જે છે એ નિષેધ માટે છે. એને હા એટલે આપણે તમે જે લેવાનો રીતે નથી. ઉચ્ચારણ કરાવો છો ને, નંદ્રાહ, નંદ્રાહ પાછળ ન હલંત છે, દ છે અને રેપ છે, 3 છે. પણ એ બોલવા જઈએ છે ત્યારે એ નકારને સાયલેન્ટ કરી દે છે, જાણે કે ન ઉચ્ચારણ થતું જ નથી. વાસ્તવમાં અડધું થવું જોઈએ પણ હાથમાં આવતું નથી. આગલો ન તો આખો છે, નિષેધ માટે છે કે આટલા 3 હશે તો એને લેવાના નથી, એને છોડીને દ્વિત્વ કરવાનું છે સંયોગ થાય ત્યારે, આમ કે છે. પણ ઉચ્ચારણ કરીશું ને તો નંદ્રાહ, નંદ્રાહ, બરાબર છે? અથવા બીજી રીતે કહીએ, એ ન જે છે ને એને ન ની ઉપર લઈ દઈએ અનુસ્વારની જેમ, અનુસ્વારની જેમ, તો શું થઈ જાય? નંદ્રાહ. પણ પછી કાઢી દઈએ તો ટૂંકમાં બોલવા ગમે એટલું ટ્રાય કરીએ પણ નાનું ઉચ્ચારણ હાથમાં આવતું નથી, સાયલેન્ટ થઈ જાય છે. સર થોડું ફરીથી સમજાવી દો ને હા સૂત્ર. એટલે આપણે કાલે એ રીતે જોયું હતું ને नन्द्रा એટલા માટે संयोगादजः બે રીતે ઉચ્ચારણમાં. नन्द्रा संयोगादजः મધુ આગળનો જે છે આખો એ નિષેધ છે, ના પાડે છે, લેવાનું નથી. પણ કોણ નથી લેવાનું? તો કે નકાર, દકાર અને રેફ. રેફ એટલે પ્રહલાદ. આટલાનો સંયોગ થતો હોય તો એમને છોડી દેવાનું, આટલી જ વાત છે. અને એને છોડીને જે કોઈ અચ આવતો હોય એને ગ્રહણ કરવાનું છે. જેમ કે ઊંધી દેખાય છે ને તમને, એક ઊંધી બધું હા દેખાય, સર. ઊંધી તો પહેલા તો ઊંધી લેવાનું છે, પણ બીજી વાર તો બીજો અચ લેવાનો છે. કારણ કે એકથી વધારે અચ હોય તો દ્વિત્વ કોને કરવાનું? દ્વિતીયસ્ય, બીજાને કરવાનું છે. પણ બીજાને કરવા જઈએ તો વચ્ચે સંયોગ થયેલો છે, સંયોગ થયેલો છે ને નાનો, તો એ સંયોગને ના પાડે છે, એને નહીં લેવાનું. અને એને છોડીને જે આવે અચ, તો એને છોડીએ તો અચ કોણ આવે? પછી દી આવે છે. એટલે ખાલી દી લેવાનો, ઊંધી દી, ઊંધી દી અવયવ લેવાનું છે ને એટલા માટે ખાલી ઈ નહીં લેવાનું. ઊંધી પછી ન કાઢી નાખવાનો છે, એને છોડી દેવાનું કે છે. નંદ્રા સંયોગાદય ના પાડે છે. તો આ ત્રણેયનો જયારે સંયોગ થાય ને તો 3 નહીં લેવાના, બરાબર? પણ હજી બીજી વિશેષતા છે આમાં. જે નકાર જે છે, દકાર તો બરાબર છે, રેફ બરાબર છે, પણ નકાર જ્યારે સ્વીકારવાનો વારો આવે ત્યારે નકાર માત્ર નને સ્વીકારીશું ના, બીજા 4ને પણ સ્વીકારવાનો છે. કયા બીજા 4? જે દરેક વર્ગનો અનુનાસિક છે તે. કોણ? આંગિયાણાનામાં. એમાં ન તો આવી જાય છે, પણ આંગણા અહીંયા મ, બરાબર? નને છોડીને બાકીના 4 જે છે એને પણ ન તરીકે સ્વીકાર લેવાના અને કાઢી મૂકવાના સંયોગ થાય ત્યારે. નીચે હશે, નીચે અહીંયા આ દ છે ને, દ તો બરાબર છે. પછી અરચીમાં રેપ છે. આપણી પેલા ટેક્સમાં આપી હતી. એક ઉદાહરણ જ આપેલું છે.
ના એટલે આમાં નથી, પણ માતાજીની ટેક્સમાં છે, આમાં નથી દેખાતું. એટલે કોનું? પેલા બાકીના 4 નામ હા. PDF માં છે, વેબસાઇટ પર નથી. ઓકે, તો આ ત્રીજું સૂત્ર. ચોથું આપણે પૂર્વાભ્યાસ. જ્યારે દ્વિત્વ કરીએ ત્યારે 2 નામકરણ પડે. એમાં અહીંયા કહે છે પૂર્વો અભ્યાસ, આગલા વાળું, એનું શું નામકરણ કરીશું? અભ્યાસ. ખાલી નામકરણ જ છે, અભ્યાસ. બરાબર છે. પૂર્વ વાળાને અભ્યાસ કહીશું. કેમ અભ્યાસ કહીશું? તો કે હલાદી શેષ જે છે એ અભ્યાસને લાગુ પડશે 2 માંથી, એટલે એનું નામ પાડી દીધું અભ્યાસ. પૂર્વ અભ્યાસ. પૂર્વ આગળ વાળાને અભ્યાસ કહીશું. ઉભય અભ્યાસતમ 5મું, અને બંનેને દ્વિત્વ કરીએ, બંનેને અભ્યસ્ત કહીશું. અભ્યાસ ને અભ્યસ્ત. ઉભા અભ્યાસ કરો. આદ્યંતો ટકી થવો, આદિ ને અંત સુધી ટકી રહો. બરાબર. ઓકે. છઠ્ઠું જક્ષિત્યાદય 6. 7 ધાતુ છે, નીચે આપ્યા છે, અદાદી ગણના છે. એમને શું કહે છે? સ્પેશિયલ સૂત્ર કે આટલા ધાતુને તમારે દ્વિત્વ તરીકે જ ગણવા. એમાં જાગૃતિ આવી જાય છે. આમાં એક જાગૃતિ બીજા નંબરે આવી જાય છે. બરાબર છે. તો એમને વગર દ્વિત્વ કરીએ, દ્વિત્વ જ સમજી લેવું, સ્વીકારી લેવું. એ આગળ જ્યાં આવશે ત્યાં આપણે લઈશું. જક્ષિત્યાદય 6. 7મું તુજાદીનામ દીર્ઘ અભ્યાસસ્ય. 7મા નંબરમાં તુજાદીનામ દીર્ઘ અભ્યાસસ્ય. ત્યાં પાછું થોડું બદલાય છે, અહીંયા સમજાવ્યું નથી. બરાબર છે. પણ અહીંયા આવવું પડે. તુજાદીનામ ઇતિ પ્રકાર આદિ શબ્દ કશ્ચ પ્રકાર કાશિકા આપ્યું છે. તુજે દીર્ઘો અભ્યાસસ્ય ન વિહિતા દૃશ્યતે છે. એને પણ આપણે આવશે ત્યારે જોઈશું. તુજાદીનામ દીર્ઘો અભ્યાસસ્ય. અભ્યાસનો દીર્ઘ થઈ જશે. લીટી ધાતો તો એ લીટ લકાર છે. અનભ્યાસસ્ય અભ્યાસ ન હોય તો અભ્યાસ કરી દેવો. અનભ્યાસ એટલે કે દ્વિત્વ ન કરે એટલે અનભ્યાસ, અને દ્વિત્વ કરે એટલે પછી નામકરણ થઈ જશે. પૂર્વ અભ્યાસ અને ઉભય અભ્યાસતમ. એ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી અભ્યાસ તો કહેવાશે નહીં. અભ્યાસ ને અભ્યાસ કહેવાશે જ નહીં બેના. એટલે લીટ ધાતુમાં શું કહે છે? જે અનભ્યાસ થતું હોય તો એને અભ્યાસ કરી દેવું કહે છે. અભ્યાસ કરવો એટલે દ્વિત્વ કરવું. સંયંગો હો, સન પ્રત્યય અને યંગ પ્રત્યય પરમાં હોય ત્યારે પણ આ અનભ્યાસ ને લેવાથી વધારે સમજાશે. આગળ 8માંથી અભ્યાસ કરવો એટલે કે દ્વિત્વ કરવું. સન યંગ પ્રત્યય પરમાં હોય ત્યારે. દ્વિત્વ ન કર્યું હોય તો દ્વિત્વ કરવું. 9, 10મું શ્લુ છે, અને શ્લુમાંથી શ્લવ રૂપ બનાવ્યું છે, સપ્તમી એકવચન. યાની શ્લુ પરમાં હોય. આમ તો શ્લુ હોય ત્યારે લોપ જ થઈ જાય છે. આ શ્લવ સૂત્રથી લોપ જ થઈ જશે, પણ દ્વિત્વ કરવું. વિકરણ પ્રત્યય છે, ત્રીજા ગણમાં, જીવોત્યાદિ ગણમાં. 10 ચંગી. ચંગ પ્રત્યય પર દ્વિત્વ ન કૃતમ અસ્તિ તસ્ય દ્વિત્વમ ભવતિ. જ્યાં જ્યાં ચંગ વપરાય, આ પણ સપ્તમી એકવચન છે, તો પણ જો ધાતુને દ્વિત્વ ન કર્યો હોય તો ચંગીથી દ્વિત્વ કરી દેવું. છેલ્લું દાસવાન, સાહવાન, મીંડવાંશ છે. એની સમજૂતી અહીંયા આપી નથી, આવશે ત્યાં આપણે જોઈશું. બરાબર છે. તો આટલે સુધી દ્વિત્વ પ્રકરણ છે, ખાલી તમને યાદ કરાવી દીધા. એમાંથી માત્ર ઉપયોગ કેટલાનો કર્યો આપણે? સંયંગો. માત્ર સંયંગોનો કર્યો, બીજા કોઈનો કર્યો નથી. સન તો ખાલી લગાવીએ છીએ, પણ એનાથી દ્વિત્વ નહીં કરતા. દ્વિત્વ કરીએ છીએ સંયંગોથી કરીએ છીએ. એટલે 12માંથી એક સૂત્ર દ્વિત્વનું આપણે પકડ્યું છે. જેમ સનાદિમાના કેટલા પકડાયા? 12માંથી
4 આઈ યંગ રુતેરિયમ કમેરનિયમ અને શન બરાબર છે એ રીતે આ 12 માંથી એક એક પકડીશું સંજ્ઞાંગોમાં આમ તો 2 છે પણ એમાંથી સન જ આવ્યો આપણી પાસે અંગત યંગ હજી આવ્યો નથી ઓકે આવતીકાલે નવો લકાર યાની લોટ લકાર લઈશું ક્લિયર આટલે સુધી સર બોલો સર 10મા પાઠની પીડીએફ મોકલજો ને. હા મને મેસેજ કરી દેજો વોટ્સએપ પર હા સર. એટલે ભૂલી જવાય એટલા માટે કે તમે જોવું એટલે મને ખ્યાલ આવી જાય હા સર. હા ઓકે તો મંગલાચરણ સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રી કાલે પાછા મળી શુભરાત્રી સર. શુભરાત્રી સર. શુભરાત્રી શુભરાત્રી. હા